નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 4ની ગુજરાતી વિષયની તારીખ 4/1/2025ના રોજની જે એકમ કસોટી છે તેનું જે મોડલ પ્રશ્નપત્ર છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 3થી 12ની દરેક વિષયની જે એકમ કસોટીઓ છે તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મૂકવામાં આવે છે। જો તમે આ જૂની એકમ કસોટીઓ પણ ન જોઈ હોય તો તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર 1, યોગ્ય વિકલ્પ સામે ખરાની નિશાની કરો। પહેલું, સૂરજ દાદા કાળું આભ ધુએ, તો એમાં જવાબ આવશે વિકલ્પ અજવાળું થતાં આકાશ ઉજળું લાગે। બીજું, તારા જમીન પર વર્તાયા, તો એમાં જવાબ આવશે ક, ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે। ત્રીજું, ફૂલ પર બેસી પતંગિયા મધ લેતા ખોળી, તો જવાબ આવશે વિકલ્પ વ, ફૂલમાં આપણને મધ ના દેખાય પણ પતંગિયા શોધી કાઢે છે। ચોથું, બાવો શું લેવાની ના પાડે છે, તો જવાબ આવશે વિકલ્પ બી, પૈસા કપડાં। બચુએ બાવો બનવા શું શું કર્યું, તો જવાબ આવશે વિકલ્પ ક, જટા બનાવી ભભૂત લગાવી। મિત્રો, ધોરણ 4ની તારીખ 4/1/2025ના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંકનું જે સોલ્યુશન છે ગુજરાતી વિષયનું, તેનું સંપૂર્ણ સોલ્યુશન તારીખ 4/1/2025ના રોજ આપણી ચેનલ ઉપર મુકાઈ જશે, તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો। સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ જજો, જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2, કાઉન્સમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો। એમાં પહેલું, બોધરાજના હાથમાં ખાલી જગ્યા હોય જ, તો જવાબ આવશે ગોફણ। બીજું, ખાલી જગ્યા ભીષ્મના બંગલે અવારનવાર આવતો, તો જવાબ આવશે બોધરાજ। તૃપ્તિએ પગના તળિયે ખાલી જગ્યાનો લેપ કર્યો, તો હળદર। ખાલી જગ્યા શબ્દ સાંભળતા જ જયા, મયુર અને ઋતુ ગભરાઈ ગયા, તો ડાકણ। ખાલી જગ્યાને ટેબલ પરની ખીલીમાં ફસાવી દીધું હતું, તો ઇલેસ્ટિક। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 3, માંગ્યા મુજબ જવાબ આપો, જેના કુલ 5 માર્ક્સ છે। એમાં પહેલું આપણને આપ્યું છે કે સાચી જોડણી, તો તૃપ્તિની સાચી જોડણી આ પ્રમાણે આવશે અને નિશાનની સાચી જોડણી આ પ્રમાણે। ત્યાર પછી આગળ, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનો સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો। પહેલો સવાલ, જ્યોત્સનાની પેન્સિલ અંશુલના ખિસ્સામાંથી નીકળે, તો ખોટું। બીજું, ભીષ્મના પિતાને નોકરીમાં બઢતી મળી, તો સાચું। નીચેના વાક્યો કોણ બોલે છે તે લખો। સમડી બચ્ચાને ખાઈ જશે, તો બોધરાજ। ચીપિયો ના ખવડાવો, તો બચુની બા। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 4 માર્ક્સ છે। પહેલો સવાલ, વર્ગમાં કોણે જાદુ રજૂ કર્યા, તો જવાબ આવશે વર્ગમાં તૃપ્તિ અને અંશુલે જાદુ રજૂ કર્યા। છરી પર શું લગાવેલું હતું, તો છરી પર કપાસના ઝીંડવાનો રસ લગાવેલો હતો। ત્રીજો સવાલ, ગોદામમાં કોનો માળો હતો, તો ગોદામમાં કાબરનો માળો હતો। ચોથો સવાલ, બોધરાજના ગજવામાં શું શું ભરેલું હોય, તો જવાબ આવશે બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવી ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખો, જેના કુલ 6 માર્ક્સ છે। એમાં પહેલો સવાલ, ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો, તો ભીષ્મના નવા બંગલાની આસપાસ વનરાજી હતી, આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો। એને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું। બીજો સવાલ, બંગડીમાં મૂકેલી વસ્તુઓ કેમ ખસતી હતી, તો આવ આવ કહેતા તૃપ્તિ હાથમાં દોરો લઈ બંગડીને પોતાની તરફ ખેંચતી, એટલે બંગડી અને તેની અંદર મૂકેલી વસ્તુ એના તરફ ખસતા। પછી દોરો ઢીલો મૂકી જા જા કહેતી, એટલે બીજે છેડે ખીલીમાં ફસાયેલું ઇલેસ્ટિક બંગડીને પોતાની તરફ ખેંચતું, એટલે વસ્તુ તે બાજુ જતી। ત્યાર પછી ત્રીજો સવાલ, વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો, તે શું શું કરતો। વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો બોધરાજ હતો, તે ગોફણથી નિશાન તાકતો, પતંગિયા અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમા આવી જાય। તેના ગજવામાં જીવતો દેડકો, જાત જાતના ઈંડા જેવા ચિત્ર વિચિત્ર વસ્તુઓ ભરતો હતો। મિત્રો, ફરી મળીશું આપણે તારીખ 4/1/2025ના રોજ જે ગુજરાતી વિષયની ઓરિજિનલ એકમ કસોટી છે તેના સંપૂર્ણ સોલ્યુશન સાથે।